હેલો ફ્રેન્ડ્સ, આકાશ ચેનલ નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડિયો સિરીઝ આપનું સ્વાગત છે. આજે આપણે યુનિટ વાયરિંગ એસેસરીઝ વિશે વાયરિંગ એસેસરીઝના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું અને એક પ્રશ્ન માટે આપેલા 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ કેમ સાચો છે અને બાકીના વિકલ્પો કેમ ખોટા છે તેને વિસ્તૃત છણાવટ કરીને વાયરિંગ એસેસરીઝ વિશેનું આપણું જ્ઞાન વધારે પાકું કરીશું. ચાલો કરીએ. પ્રશ્ન નંબર 1. ફ્યુઝ એ કયા પ્રકારની એસેસરીઝના ગ્રુપમાં આવે છે? અહીંયા એસેસરીઝના 4 ગ્રુપ આપ્યા છે. પહેલું આપેલું છે કંટ્રોલિંગ. તમામ પ્રકારની સ્વિચ છે એ કંટ્રોલિંગ એસેસરીઝમાં આવે છે. હોલ્ડિંગ એસેસરીઝ છે એ લેમ્પ અને ટ્યુબને હોલ્ડ કરનારી એસેસરીઝ છે. સેફ્ટી એસેસરીઝ છે એ સર્કિટને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપનારી ડિવાઇસ છે, જેમ કે ફ્યુઝ, એમસીબી, ઈએલસીબી અને તમામ પ્રકારની અન્ય સર્કિટ બ્રેકર છે સેફ્ટી એસેસરીઝમાં આવે છે. અહીં ફ્યુઝ એ સેફ્ટી એસેસરીઝનો પ્રકાર છે. સીલિંગ રોજ એ કયા પ્રકારની એસેસરીઝના ગ્રુપમાં આવે છે? સીલિંગ રોજ એ જનરલ એસેસરીઝ છે, જનરલ પર્પઝ એસેસરીઝ છે. એ હોલ્ડિંગના કામમાં આવતી નથી, સેફ્ટીના કામમાં આવતી નથી, આઉટલેટના કામમાં આવે છે, પરંતુ એનું વર્ગીકરણ છે એ જનરલ એસેસરીઝમાં થાય છે. પ્રશ્ન નંબર 3. સ્પ્રિંગ લોડેડ બટન કઈ સ્વિચમાં હોય છે? હવે સ્પ્રિંગ લોડેડ બટન છે શું એકચ્યુઅલમાં? તો કોઈ પણ સ્વિચ હોય જ્યારે એના નોબને આપણે પ્રેસ કરીએ ત્યારે એ અન્ય કોન્ટેક્ટ સાથે સંપર્ક કરે, પરંતુ જેવું આપણે બળ રિલીઝ કરી દઈએ એટલે કે બળ દૂર કરી દઈએ તો એની મૂળ પોઝિશનમાં આવી જાય એ માટે અહીં એક સ્પ્રિંગ આપવામાં આવે છે. આ પ્રકારની રચના છે એ પુશ બટન સ્વિચ, બેલ પુશ સ્વિચની અંદર રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ બીઆઈએસ સિમ્બોલ કઈ એસેસરીઝનો છે? જો લેમ્પનો બીઆઈએસ સિમ્બોલ આ પ્રકારનો છે અથવા તો આ પ્રકારનો છે. ટુ વે સ્વિચ છે, ટુ વે સ્વિચનો બીઆઈએસ સિમ્બોલ છે એ આ પ્રકારનો છે. ઇન્ટરમીડિયેટ સ્વિચ છે એનો બીઆઈએસ સિમ્બોલ અહીં આપવામાં આવ્યો છે અને મલ્ટી પોઝિશન સ્વિચ છે એનો બીઆઈએસ સિમ્બોલ છે એ આ પ્રકારનો છે. એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ થાય છે ઇન્ટરમીડિયેટ સ્વિચનો આ સિમ્બોલ છે. પ્રશ્ન નંબર 5. કઈ સ્વિચને 4 ટર્મિનલ હોય છે? સિંગલ પોલ વન વે સ્વિચને માત્ર 2 ટર્મિનલ હોય છે. સિંગલ પોલ ટુ વે સ્વિચને 3 ટર્મિનલ હોય છે. ઇન્ટરમીડિયેટ સ્વિચને 4 ટર્મિનલ હોય છે અને પુલ સ્વિચને માત્ર 2 જ ટર્મિનલ હોય છે. એટલે કે આપણા પ્રશ્નનો જવાબ થાય છે ઇન્ટરમીડિયેટ સ્વિચને 4 ટર્મિનલ હોય છે. નીચેની સર્કિટમાં કયા પ્રકારની એસેસરીઝનો ઉપયોગ થયો છે? આ વાયરિંગ છે એ દાદર વાયરિંગ છે. દાદર વાયરિંગનો મતલબ થાય છે સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગ એટલે કોઈ એક લેમ્પને 2 સ્વતંત્ર જગ્યાએથી કંટ્રોલ કરવા હોય તો આ પ્રકારનું વાયરિંગ વપરાય છે. અહીંયા જે સ્વિચ આપેલી છે એ ટુ વે સ્વિચ છે. દાદર વાયરિંગમાં ટુ વે સ્વિચનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 7. નીચે દર્શાવેલ સિમ્બોલ કઈ એસેસરીઝનો છે? જો આ બેલ પુશ સ્વિચ છે એનો સિમ્બોલ નથી, ટુ વે સ્વિચ છે એનો સિમ્બોલ નથી, વન વે સ્વિચ છે એનો સિમ્બોલ નથી, મલ્ટી પોઝિશન સિંગલ પોલ સ્વિચનો સિમ્બોલ આપેલો છે. પ્રશ્ન નંબર 8. ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સમાં વપરાતી નીચેની એસેસરીઝનું નામ શું છે? 2 પિન પ્લગ નથી, 3 પિન પ્લગ નથી, ડાયરેક્ટ એન્ટ્રી સાથેનું આયન કનેક્ટર છે. અગાઉ જ્યારે ઇસ્ત્રીની બોડી મેટલની બનતી હતી ત્યારે ખાસ પ્રકારના ચિનાઈ માટીમાંથી બનાવેલું ચિનાઈ માટીનું આ પ્રકારનું એક કનેક્ટર વપરાતું હતું. એટલે આપણા પ્રશ્નનો જવાબ થાય છે ડાયરેક્ટ એન્ટ્રી સાથેનું આયન કનેક્ટર. સાઇડ એન્ટ્રી સાથેનું ફ્લેટ કંડક્ટર છે એ થોડું ફ્લેટ હોય છે. અહીંયા આપણા પ્રશ્નનો જવાબ થાય છે સી. પ્રશ્ન નંબર 9. 200 વોટથી 300 વોટ સુધીના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? હવે આપણે જે હોલ્ડરના તમામ પ્રકારો છે એનું એક સ્પેસિફિકેશન જોઈ લઈએ કે બ્રેકેટ હોલ્ડર છે અને એંગલ હોલ્ડર છે. આ બંને પ્રકારના હોલ્ડર છે એની કેપ છે એ બાયોનેટ પ્રકારની કેપ હોય છે અને તેનો ઉપયોગ 200 અથવા તો 200 વોટ કરતાં લેસ ધેન 200 વોટ સુધીના લેમ્પ માટે વપરાય છે. ગોલિયત અને એડિશન સ્ક્રૂ છે એ એડિશન સ્ક્રૂ હોલ્ડર છે એ 200 વોટથી 300 વોટ સુધીના લેમ્પ માટે વાપરવામાં આવે છે અને
મોર ધેન 300 વોટથી વધારે વોટના લેમ્પ માટે ગોલિયથ સ્ક્રૂ ટાઈપનું હોલ્ડર વાપરવામાં આવે છે. એટલે હવે અહીંયા આપણા પ્રશ્નનો ઉત્તર થશે 200 વોટથી 300 વોટ સુધી એડિશન સ્ક્રૂ હોલ્ડર ટાઈપનું લેમ્પ હોલ્ડર વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, 200 વોટ સુધીના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? 200 વોટ સુધીના લેમ્પ માટે બેનેટ કેપ પ્રકારનું હોલ્ડર વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, 300 વોટથી વધારે સાઇઝના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? તો આપણે અગાઉ ચર્ચા કરી કે ગોલિયથ સ્ક્રૂ હોલ્ડર છે, જે ખાસ ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે, જેના ઇન્ટરનલ ભાગ ઉપર થ્રેડ હોય છે, લેમ્પના આઉટરનર ભાગ ઉપર થ્રેડ આપેલા હોય છે, અને આ બંને થ્રેડ મેચ કરી અને આ પ્રકારનું હોલ્ડર વાપરવામાં આવે છે. 300 વોટથી વધારે સાઇઝના લેમ્પ માટે ગોલિયથ સ્ક્રૂ હોલ્ડર વપરાય છે. પ્રશ્ન નંબર 12, નીચે દર્શાવેલ એસેસરીઝનું નામ શું? એક હોલ્ડર છે, પણ કયા પ્રકારનું હોલ્ડર છે? તો એડિશન સ્ક્રૂ ટાઈપનું આર્યુએ હોલ્ડર છે. સિંગલ ફેજ વાયરિંગ એસેસરીઝનું કરંટ અને વોલ્ટેજનું સુધારેલું રેટિંગ શું છે? જો અહીંયા આગળ સુધારેલો શબ્દ આપ્યો. સુધારેલોનો મતલબ એ થાય છે કે અગાઉ કંઈક એનું રેટિંગ અલગ હતું. 1988 પહેલા સિંગલ ફેજ વાયરિંગ એસેસરીઝનું કરંટ રેટિંગ છે એ કરંટ રેટિંગ 5 એમ્પિયર હતું, અને એનું વોલ્ટેજ રેટિંગ છે એ વોલ્ટેજ રેટિંગ 230 વોલ્ટેજ હતું. આ બિફોર 88ની વાત છે. પરંતુ 1988માં જે નિયમોમાં સુધારા આવ્યા એમાં સિંગલ ફેજ એસેસરીઝનું જે એમ્પિયર રેટિંગ છે એ 5 એમ્પિયરની જગ્યાએ 6 એમ્પિયર કરવામાં આવ્યું, અને વોલ્ટેજ રેટિંગ છે એ વોલ્ટેજ રેટિંગ છે 230 વોલ્ટની જગ્યાએ 240 વોલ્ટ આવ્યું. એટલે કે હાલમાં અસ્તિત્વ ધરાવતું આ રેટિંગ છે એ એમ્પિયર માટે 6 એમ્પિયર અને વોલ્ટ માટે 240 વોલ્ટ છે. પ્રશ્ન નંબર 14, કઈ સ્વિચમાં 3 કોન્ટેક્ટ હોય? વન વે સ્વિચમાં માત્ર 2 કોન્ટેક્ટ હોય છે, ટુ વે સ્વિચમાં 3 કોન્ટેક્ટ હોય છે, ઇન્ટરમીડિયેટ સ્વિચમાં 4 કોન્ટેક્ટ હોય છે, બેલ પુશ સ્વિચમાં 2 કોન્ટેક્ટ હોય છે. એટલે આપણા પ્રશ્નનો ઉત્તર થાય છે કઈ સ્વિચમાં 3 કોન્ટેક્ટ હોય છે? ટુ વે સ્વિચમાં 3 કોન્ટેક્ટ હોય છે. એકી સાથે ફેજ અને ન્યુટ્રલને કટ કરતી સ્વિચ કઈ છે? વન વે સ્વિચ માત્ર 2 જ કોન્ટેક્ટ હોય છે, ઇનકમિંગ અને આઉટગોઈંગ. એટલા માટે આ સ્વિચને તમે ફેજમાં લગાડશો તો ફેજ કટ થાય છે, ન્યુટ્રલમાં લગાડશો તો ન્યુટ્રલ કટ થાય છે. આ નિયમ મુજબ તમામ પ્રકારની વન વે સ્વિચ છે એને હંમેશને માટે ફેજ સાથે જોડવી જોઈએ. ટુ વે સ્વિચ પણ છે, ફેજમાં લગાડશો તો ફેજને કંટ્રોલ કરશે. બેલ પુશ સ્વિચ છે એ પણ એ જ પ્રકારની સ્વિચ છે, પરંતુ આઈસીડીપી સ્વિચ છે, આઈસીડીપી સ્વિચની અંદર આ પ્રકારના એકી સાથે ઓપરેટ થતા 2 પોલ હોય છે. એનું એક કોમન લીવર આપેલું હોય છે જેના દ્વારા એ સ્વિચને મેક અને બ્રેક કરે છે, પરંતુ 2 પોલમાં કરે છે. એટલા માટે ફેજ અને ન્યુટ્રલ જે ઇનકમિંગ છે એ જો સ્વિચને તમે ઓન કરશો તો એ આગળના કોન્ટેક્ટ સાથે જોડાય છે એટલે મેક થશે. સ્વિચને જો ઓફ કરશો તો એ બંને કોન્ટેક્ટ સાથે એનો કોન્ટેક્ટ. એટલા માટે એકી સાથે ફેજ અને ન્યુટ્રલને કટ કરતી જે સ્વિચ છે આઈસીડીપી પ્રકારની સ્વિચ છે. નીચેના પૈકી કઈ સ્વિચને યોગ્ય રીતે અર્થ સાથે જોડવી જોઈએ? અર્થ સાથે કોને જોડવી જોઈએ? પહેલી વાત એ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે એસેસરીઝ છે અથવા તો જે એપ્લાયન્સ છે જેની બોડી છે એ મેટલની બનેલી હોય એને આપણે હંમેશા માટે અર્થ સાથે જોડવી જોઈએ. અહીંયા આઈસીડીપી સ્વિચ છે એની બોડી છે મેટલની બનેલી હોવાને કારણે એની બોડીને આપણે અસરકારક અર્થ સાથે, અર્થ ઇલેક્ટ્રોડ સાથે જોડવી જોઈએ. પીવીસી સ્વિચ, પીવીસીને પણ એ પીવીસી અવાહક છે એટલા માટે એને અર્થ સાથે જોડવાની જરૂર નથી. બાકીની તમામ સ્વિચો છે એ પીવીસીની બનેલી હોવાને કારણે એને અર્થ સાથે જોડવાનો કોઈ મતલબ નથી. પ્રશ્ન નંબર 17, 3 પિન ટોપ અને સોકેટમાં અર્થિંગની પિન લાંબી અને જાડી કેમ રાખવામાં આવે છે? હવે જો 3 પિન ટોપ અને સોકેટ એના જે 3 ટર્મિનલ હોય છે એ પૈકીના 2 ટર્મિનલ છે એ નાના હોય છે, અને ત્રીજો ટર્મિનલ છે સોકેટનો એ મોટો હોય છે. હવે આ ત્રીજા ટર્મિનલને આપણે અર્થ સાથે જોડેલો હોય છે. એવી જ રીતે 3 પિન જે ટોપ હોય છે એનો જે મોટો ટર્મિનલ છે એ મોટા ટર્મિનલને આપણે જે સાધનનું અર્થ સામે રક્ષણ મેળવવાનું છે, સપોઝ કે અહીંયા આગળ આપણી પાસે એક ઇસ્ત્રી છે, આ ઇસ્ત્રી સાથે આપણે જોડવાનું તો ઇસ્ત્રીની મેટલ બોડી સાથે આપણે એને જોડી દઈએ. હવે શું થાય છે કે જ્યારે આ ઇસ્ત્રીમાં કોઈ
અર્થ ફોલ્ટ થાય છે, બોડી સાથે શોક આવે છે, બોડી ઉપર ફેજ આવી જાય છે, ત્યારે આપણે આ મોટી પિન હોવાના કારણે એ સોકેટ સાથે પહેલા સંપર્કમાં આવે છે, એટલે આને અર્થ સીધો મળી જાય છે. બીજું, પિન જાડી રાખવાના કારણે અર્થ વાટે વહેતો જે કરંટ છે, કારણ કે આ જે પોઈન્ટ છે એ જાડો છે, અને જાડો એટલે એનો અવરોધ ઘણો બધો ઓછો, એટલે કે ફોલ્ટ કરંટ છે એ સહેલાઈથી જમીનમાં ચાલ્યો જાય છે. એટલે બે કારણો થયા. અર્થિંગની પિન લાંબી રાખવાથી પ્લગ લગાવતી વખતે પિન અર્થિંગ સાથે પ્રથમ ટચ થાય છે, એટલે અર્થિંગ પહેલા મળી જાય છે. ત્યાર પછી અર્થિંગ પિન જાડી રાખવાથી તેનો અવરોધ ઘટે છે, કારણ કે જેમ જેમ વાહકનો જે ક્રોસ સેક્શનલ એરિયા છે, જાડાઈ છે વધતી જાય તેમ તેમ એનો અવરોધ ઘટતો જાય છે, એટલે અર્થ ફોલ્ટ કરંટ સહેલાઈથી અર્થમાં વહી જાય છે. આ બંને કારણો સાચા છે, એટલા માટે એમ કહી શકાય કે એ અને બી બંને કારણો સાચા છે. નીચે દર્શાવેલ ફ્યુઝનું નામ શું છે? ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રિજ ફ્યુઝ. જો ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રિજ ફ્યુઝ છે એની રચના છે એ આ પ્રકારની હોય છે. એના બંને છેડે મેટલની કેપ આપેલી હોય છે આવી રીતે, અને આ કેપ છે એ કોન્ટેક્ટ તરીકે કામ કરતી હોય છે. આ પ્રકારની રચના છે એ ફેરુલ કોન્ટેક્ટ ફ્યુઝની હોય છે. હવે એના મધ્ય ભાગની અંદર આવી રીતે ફ્યુઝ વાયર લાગેલો. બીજું, રિવાયરેબલ પ્રકારના જે ફ્યુઝ છે એની રચના છે એ કંઈક આ પ્રકારની હોય છે. આવો એનો કેરિયર હોય છે, અને એના છેડે છે બે પિન આપેલી હોય છે. આ બંને પિનની સાથે એક સ્ક્રૂ લાગેલો હોય છે, અને આ સ્ક્રૂ દ્વારા ફ્યુઝ વાયર લાગેલો. ડાયજ સ્ક્રૂ ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ ડી છે એની રચના કંઈક આવા પ્રકારની હોય છે. પોર્ટલ ટાઈપનો ફ્યુઝ જેને પણ કહેવામાં આવે છે, એની રચના છે એ આ પ્રકારની હોય છે, ડાયજ ફ્યુઝ. એટલે આ જે આકૃતિ આપેલી છે એ HRC ફ્યુઝની આકૃતિ આપેલી છે, હાઈ રેપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. પ્રશ્ન નંબર 19, ફોલ્ટ સમયે ફ્યુઝ દ્વારા સર્કિટને ઇન્ટરપ્ટ કરવા માટે જે સમય લેવામાં આવે છે તેને કયા ટર્મથી દર્શાવવામાં આવે છે? જો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે સમયનો. 4 ઓપ્શન આપેલા છે. ફ્યુઝિંગ કરંટ. ફ્યુઝિંગ કરંટનો મતલબ થાય છે કે જે કરંટ ઉપર ફ્યુઝ વાયર ઓગળી જાય છે એને ફ્યુઝિંગ કરંટ કહેવામાં આવે. જેમ કે કોઈ ફ્યુઝ છે એ 6 એમ્પિયર ઉપર ઓગળે છે તો એનો ફ્યુઝિંગ કરંટ છે 6 એમ્પિયર છે. ફ્યુઝિંગ ફેક્ટર, રેટેડ કરંટ અને મિનિમમ ફ્યુઝિંગ કરંટ. મિનિમમ ફ્યુઝિંગ કરંટ, આ બંનેનો જે ગુણોત્તર છે એને કહેવામાં આવે છે ફ્યુઝિંગ ફેક્ટર. ત્યાર પછી કટ ઓફ ફેક્ટર. જ્યારે ફોલ્ટ અસ્તિત્વમાં આવે ત્યારે ફ્યુઝ વાયર જેટલા સમયમાં ઓગળી જાય એ સમયને કહેવામાં આવે છે એનો કટ ઓફ ફેક્ટર. અહીંયા આપણા પ્રશ્નના જવાબ માટે છે કે ક્યારે ફ્યુઝ ઓગળે છે, કેટલા સમય બાદ ઓગળે છે, એનો કટ ઓફ ફેક્ટર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રિજ ફ્યુઝ છે એ ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે વપરાય છે, એ આપણો સાચો જવાબ છે. રિવાયરેબલ ટાઈપના ફ્યુઝ છે એ ડોમેસ્ટિક વાયરિંગ માટે વપરાય છે, ડોમેસ્ટિક વાયરિંગ માટે. HRC ફ્યુઝ છે એ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે વપરાય છે, અને ડાયજ સ્ક્રૂ ટાઈપના ફ્યુઝ છે એ પેનલ બોર્ડ વાયરિંગ માટે મોટા ભાગે વાપરવામાં આવતા હોય છે. એટલા માટે આપણો પ્રશ્નનો જવાબ થાય છે ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રિજ ફ્યુઝ વાપરવામાં આવે છે, જેની કેપેસિટી મિલી એમ્પિયરમાં હોય છે. સમજો કે 5 મિલી એમ્પિયરનો, 10 મિલી એમ્પિયરનો, એવા ઓછા રેટિંગવાળા ફ્યુઝ છે એ આ પ્રકારના ફ્યુઝ હોય છે. ફ્યુઝ કાર્ટ્રિજના કોન્ટેક્ટનો ડાયામીટર પ્રત્યેક રેટેડ કરંટ માટે અલગ અલગ કેમ હોય છે? સપોઝ કે આપણી પાસે 5 એમ્પિયરનો ફ્યુઝ છે, 10 એમ્પિયરનો ફ્યુઝ છે, 20 એમ્પિયરનો ફ્યુઝ છે, તો પ્રત્યેકનો જે ડાયામીટર છે અલગ અલગ કેમ હોય છે? જેમ કે આ એક કાર્ટ્રિજ છે એનો ડાયામીટર આટલો છે, તો 10 એમ્પિયરનો કાર્ટ્રિજનો ડાયામીટર થોડો વધારે હોય, 20 એમ્પિયરનો એના કરતાં વધારે હોય. એનું કારણ એ છે કે ફ્યુઝ કેરિયર છે એ ફ્યુઝ બેઝમાં જ્યારે આપણે બેસાડીએ ત્યારે ભૂલ ન થાય એટલા માટે જે એમ્પિયરનો ફ્યુઝ હોય એટલા જ એમ્પિયરના બેઝમાં એ જ એમ્પિયરનો જે કેરિયર છે એ બેસી શકે. ખોટી રેન્જના કાર્ટ્રિજને ઇન્સર્ટ કરવાનું રોકવા માટે આ પ્રકારની રચના કરવામાં આવે છે. રિવાયરેબલ. પ્રશ્ન નંબર 23, રિવાયરેબલ ફ્યુઝનો
ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? જો રિવાયરેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર અહીંયા 1.4 આપેલો છે, જે જવાબ સાચો છે. મોટા ભાગે રિવાયરેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર છે 1.4 થી લઈ અને 2 જેટલો હોય છે. યાદ રાખવાનું. રિવાયરેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર. હવે જે ફ્યુઝિંગ ફેક્ટર છે એનો મતલબ શું થાય? તો સમજો કે કોઈ એક રિવાયરેબલ ફ્યુઝ છે. હવે એની જે રેટેડ કેપેસિટી છે એ 5 એમ્પિયર છે, પરંતુ એ 5 એમ્પિયર પસાર થાય ત્યારે ઓગળતો નથી. માની લો કે 7 એમ્પિયર કરંટ એમાંથી પસાર થાય ત્યારે એ ઓગળે છે. તો એનો ફ્યુઝિંગ ફેક્ટર થાય છે 1.4. હવે આ ફ્યુઝિંગ ફેક્ટર છે એ ગુણોત્તર હોવાને કારણે એની પાછળ કોઈ એકમ લાગતો નથી. રિવાયરેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર 1.4. આપણે યાદ રાખવાનું છે 1.4 થી લઈને 2, પરંતુ અહીં ઓપ્શનમાં આપેલું છે 1.4, એટલા માટે રિવાયરેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર છે એ 1.4 છે. હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? બહુ જ ઓછો હોય છે, 1.1 જેટલો હોય છે. સપોઝ કે કોઈ એક હાઈ રપ્ચરિંગ કેપેસિટી છે, એ ફ્યુઝને 50 એમ્પિયરનો ફ્યુઝ છે અને એ 55 એમ્પિયર ઉપર ઓગળી જાય છે, તો એનો જે ફ્યુઝિંગ ફેક્ટર છે એ 1.1 જેટલો કહી શકાય. જો કોઈ એક કોપર વાયરનો ફ્યુઝ રેટિંગ 5 એમ્પિયર હોય અને તે વાયરના 3 સ્ટ્રેન્ડ્સને પેરેલલમાં રાખીને ફ્યુઝ વાયર તરીકે ઉપયોગ કરવામાં આવે, તો તેનું કરંટ રેટિંગ કેટલું થશે? હવે સમજો કે આપણી પાસે એક 35 SWG એટલે કે 35 ગેજનો એક કોપરનો તાર છે અને એની કરંટ રેટિંગ છે એ 5 એમ્પિયર છે. હવે આપણે આવા 5 એમ્પિયર કરંટ રેટિંગ વાળા 3 તાર લઈએ અને 3ને પેરેલલ કરી લઈએ. પેરેલલ કર્યા પછી આપણે એને કોઈ એક ફ્યુઝમાં ફિક્સ કરીએ. રિવાયરેબલ જે ફ્યુઝ છે એમાં આપણે એને ફિક્સ કરીએ. હવે સાધારણ રીતે આપણી માન્યતા મુજબ એવું હોય કે આ જે તાર છે એનું કરંટ રેટિંગ 5 એમ્પિયર છે, બીજો તાર છે એનું કરંટ રેટિંગ 5 એમ્પિયર છે, ત્રીજો તાર છે એનું કરંટ રેટિંગ 5 એમ્પિયર છે, એટલે કુલ આ ફ્યુઝ વાયરની કરંટ કેપેસિટી 15 એમ્પિયર થાય એવું આપણે સમજીએ. પરંતુ એવું હોતું નથી. જ્યારે પાતળા તારને એકી સાથે પેરેલલમાં આની જેમ જોડવામાં આવે ત્યારે એ કુલ એના એક ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ગુણ્યા જેટલી સંખ્યા હોય એટલી થતી નથી, પરંતુ એના માટે એક પેરેલેલિંગ ફેક્ટર આવે છે. પેરેલેલિંગ ફેક્ટર એની કુલ કેપેસિટી છે એ કુલ સરવાળા ગુણાકાર જેટલી ઓછી હોય છે. જેમ કે પેરેલેલિંગ ફેક્ટરનું મૂલ્ય છે એ 0.7 થી લઈ અને 0.8 જેટલું હોય છે. હવે અહીં 15 એમ્પિયરનો કેપેસિટીનો ફ્યુઝ આપણી ગણતરી મુજબ થયો, પરંતુ જો આપણે એને પેરેલેલિંગ ફેક્ટર વડે ગુણાકાર કરશું, સમજો કે પેરેલેલિંગ ફેક્ટર છે 0.7 છે, તો 15 ગુણ્યા 0.7 એટલે કે 10.5 એમ્પિયર જેટલી એની કેપેસિટી થશે. જો પેરેલેલિંગ ફેક્ટર તરીકે આપણે 0.8 લઈશું તો 15 ગુણ્યા 0.8 એટલે કે 12 એમ્પિયર એની કેપેસિટી થશે. અહીં 12 એમ્પિયર આપેલા છે, એટલા માટે આ પ્રશ્નનો જવાબ થાય છે 12 એમ્પિયર. હાઈ પાવર સર્કિટમાં કયા ફ્યુઝ વપરાય છે? હાઈ પાવર સર્કિટમાં હાઈ રપ્ચરિંગ કેપેસિટી HRC ફ્યુઝ વપરાય. રિવાયરેબલ ફ્યુઝ છે એ ડોમેસ્ટિક વાયરિંગમાં વપરાય છે. ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રિજ ફ્યુઝ છે એ ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે વપરાય છે. ડાયજ સ્ક્રૂ ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ છે એ પેનલ બોર્ડના વાયરિંગ. પરંતુ હાઈ પાવર સર્કિટ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ છે એની અંદર HRC હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ વપરાય છે. MCBનું પૂરું નામ શું છે? MCBનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર છે. આપણે યાદ રાખવાનું છે, મિનિએચર સર્કિટ બ્રેકર. DC સિરીઝ MCBનું વોલ્ટેજ રેટિંગ શું હોય છે? DC સિરીઝ MCBનું વોલ્ટેજ રેટિંગ 220 વોલ્ટ DC હોય છે. આ આપણે યાદ રાખવાનું. ઇન્ડક્ટિવ લોડના રક્ષણ માટે કયા પ્રકારની MCB ડિઝાઇન કરવામાં આવે છે? જો કેટલાક ખાસ ઉત્પાદકો છે એ એની પ્રોડક્ટને વિવિધ પ્રકારના શ્રેણીમાં વર્ગીકૃત કરે છે, જેમ કે L સિરીઝ, G સિરીઝ, DC સિરીઝ. હવે
આ એલ સિરીઝની જે એમસીબી છે એની રચના છે એ ખાસ પ્રકારનો લોડ જેમ કે રેઝિસ્ટિવ લોડ માટે થાય છે. રેઝિસ્ટિવ પ્રકારના લોડ છે જે આપણું હીટર છે અથવા ઇસ્ત્રી છે, ગીઝર છે, આ પ્રકારના જે રેઝિસ્ટિવ લોડ છે એના માટે એલ સિરીઝની એમસીબીની રચના કરવામાં આવે છે. જી સિરીઝની એમસીબી છે એ ઇન્ડક્ટિવ લોડ માટે વપરાય છે. ઇન્ડક્ટિવ લોડ જેમ કે મોટર, તમામ પ્રકારની મોટર છે ઇન્ડક્ટિવ લોડ છે, ફર્નેસ છે. તો આ પ્રકારની જે જી સિરીઝની એમસીબી છે ઇન્ડક્ટિવ લોડ માટે વપરાય છે. ડીસી સિરીઝની છે એ 220 વોલ્ટ ડીસી માટે વપરાય છે. હવે આ ત્રણેય વસ્તુ જો આપણને ખબર હોય તો ગમે એવા અટપટા પ્રશ્નો આપણને પૂછે તો પણ આપણે એનો ઉત્તર આપી શકીએ. અહીંયા આગળ પ્રશ્ન આપણો છે ઇન્ડક્ટિવ લોડના રક્ષણ માટે કયા પ્રકારની એમસીબી ડિઝાઇન કરવામાં આવે છે? જી સિરીઝ એમસીબી. એલ સિરીઝ એમસીબી દ્વારા કયા પ્રકારના લોડને રક્ષણ આપવામાં આવે છે? જેમ કે આપણે અગાઉ જ કીધું કે એલ સિરીઝ છે એ રેઝિસ્ટિવ લોડ માટે હોય છે. રેઝિસ્ટિવ લોડ માટે અહીંયા રેઝિસ્ટિવ લોડ કયો આપ્યો છે? મોટર છે, ઇન્ડક્ટિવ લોડ છે એટલા માટે એ ખોટું છે. ગીઝર છે એ રેઝિસ્ટિવ લોડ છે એટલે એ સાચું છે. હેન્ડ ટૂલમાં વપરાતી મોટરો છે એ ઇન્ડક્ટિવ લોડ છે એટલા માટે એ પણ ખોટું છે. એસી છે એમાં પણ મોટર વપરાય છે એ પણ ઇન્ડક્ટિવ લોડ છે એટલા માટે એ પણ ખોટું છે. અહીંયા આપણા પ્રશ્નનો જવાબ થાય છે ગીઝર. ગીઝર માટે એલ સિરીઝ એમસીબી વાપરી શકાય. એમસીબીમાં બાયોમેટાલિક સ્ટ્રીપનું કાર્ય શું હોય છે? એમસીબીમાં પ્રોટેક્શન માટે બે પ્રકારની રચના હોય છે. એક જે રચના છે એ બાયોમેટાલિક સ્ટ્રીપ હોય છે. બાયોમેટાલિક સ્ટ્રીપ. આ બાયોમેટાલિક સ્ટ્રીપ છે એ ઓવરલોડ સામે રક્ષણ આપે છે. બીજી રક્ષણની જે મેથડ છે એ છે સોલિનોઇડ. ખાસ પ્રકારની એક કોઇલ હોય છે, સોલિનોઇડ કોઇલ. આ સોલિનોઇડ કોઇલ છે એ શોર્ટ સર્કિટ વખતે ઓપરેટ થાય છે. શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન મેળવવું હોય તો સોલિનોઇડ કોઇલ કામ કરે છે. હોલ લોડ સામે રક્ષણ મેળવવું હોય તો બાયોમેટાલિક સ્ટ્રીપ કામ કરે છે. અહીંયા આપણને આપેલું છે કે એમસીબીમાં બાયોમેટાલિક સ્ટ્રીપનું કામ શું છે? તો એ ઓવરલોડ વખતે ઓપરેટ થાય છે. 32 નંબર, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર દ્વારા શેના સામે રક્ષણ આપવામાં? તો આમ સાધારણ રીતે આપણે જોઈએ આ પ્રશ્ન થોડો આ પ્રશ્નમાં આપણે એવું કહીએ કે શોક સામે રક્ષણ આપે છે. આપણી જનરલ ખ્યાલ મુજબ એમ કે એમસીબી પડી જાય ને આપણને શોક લાગતો નથી, પરંતુ એની સાથે બીજો પણ એક વિકલ્પ આપવામાં આવેલો છે જે છે લીકેજ કરંટથી રક્ષણ. કારણ કે એમસીબી છે 30 મિલી એમ્પિયરની કેપેસિટીની બનાવવામાં આવે છે, ડોમેસ્ટિક વાયરિંગ માટે વપરાય છે. હવે જ્યારે 30 મિલી એમ્પિયર કરંટ પસાર થાય છે તે આપોઆપ સર્કિટને ઇન્ટરપ્ટ કરી લે છે. એટલે શોક છે એ અહીંયા આ પ્રશ્ન માટે વધારે યોગ્ય નથી. ઓવરલોડ સામે એલસીબી ક્યારેય રક્ષણ નથી આપતી. શોર્ટ સર્કિટ સામે પણ રક્ષણ નથી આપતી. લીકેજ કરંટ સામે રક્ષણ મેળવવા માટે એલસીબીનો ઉપયોગ થાય છે. જો એલસીબીનો ટ્રિપિંગ કરંટ 30 મિલી એમ્પિયર હોય તો અર્થ ફોલ્ટ લૂપ ઇમ્પિડન્સની ગણતરી કરો. હવે અર્થ ફોલ્ટ લૂપ ઇમ્પિડન્સ એ છે શું? તો જ્યારે કોઈ મેટલની બોડી હોય એને આપણે અર્થ સાથે જોડીએ, માની લો કે આ એક મેટલની બોડી ઇસ્ત્રી છે, એને જ્યારે આપણે અર્થિંગ પૂરું પાડવી તો આ જે અર્થ પીટ છે, ખાડો છે અથવા અર્થ ઇલેક્ટ્રોડ છે, ત્યાંથી લઈ અને ઇસ્ત્રીના આ જે ભાગ છે ત્યાં સુધીની જે લૂપ છે આ લૂપને કહેવામાં આવે છે અર્થ ફોલ્ટ લૂપ. હવે એનો ઇમ્પિડન્સ એટલે કે રેઝિસ્ટન્સ, કુલ રેઝિસ્ટન્સની ગણતરી કરવા માટેનું એક સૂત્ર છે કે અર્થ ફોલ્ટ લૂપ ઇમ્પિડન્સ એને ગુણ્યા ટ્રિપિંગ કરંટ એટલે કે એક પ્રકારના વોલ્ટેજ થયા. ઝેડ એટલે આર, આર આઈ એટલે વોલ્ટેજ. એ વોલ્ટેજ છે એ લેસ ધેન 50 હોવા જોઈએ. આ એક સ્ટાન્ડર્ડ એનું ફોર્મ્યુલા છે. હવે અહીં આપણે ઝેડની ગણતરી કરવી છે, ઇમ્પિડન્સની ગણતરી કરવી છે તો 50 એના છેદમાં આઈટી છે નીચે જશે. 30 મિલી એમ્પિયર આપેલું છે. હવે જો આ 30 મિલી એમ્પિયરને આપણે એમ્પિયરમાં કન્વર્ટ કરવું હોય તો ઉપરની સાઈડમાં 1000થી ગુણવા પડશે, નીચે આવશે 30. એટલે કે આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને 1666 ઓહ્મ મળશે. અહીંયા આ 30 મિલી એમ્પિયરની એલસીબીની અર્થ ફોલ્ટ લૂપ ઇમ્પિડન્સ છે 1666 ઓહ્મ થશે. એલસીબીમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ અનુક્રમે કેટલા હોય છે?
ઈએલસીબીની રચના આપણે જોઈએ તો ઈએલસીબીમાં આવા પ્રકારની એક કોર હોય છે. આ કોર છે એ કોર ઉપર વિવિધ 3 વાઇન્ડિંગ કરેલા હોય છે. સપોઝ કે અહીંયા આગળ એક વાઇન્ડિંગ કરેલું છે અને આ વાઇન્ડિંગના 2 છેડા બહાર કાઢવામાં આવ્યા છે. આને કહેવામાં આવે છે પ્રાઇમરી વાઇન્ડિંગ. એવી જ રીતે અહીંયા એક બીજું વાઇન્ડિંગ કરેલું છે, એમાંથી 2 ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે, એ પણ પ્રાઇમરી વાઇન્ડિંગ છે. અને અહીંયા એક ત્રીજું સ્ટ્રીપિંગ માટેનું વાઇન્ડિંગ કરેલું હોય છે, એમાંથી પણ 2 છેડા બહાર કાઢવામાં આવે છે. આ જે 2 છેડા બહાર કાઢ્યા એને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે. આ પ્રકારની ઈએલસીબીની રચના હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને એક સેકન્ડરી વાઇન્ડિંગ છે. અનુક્રમે લખેલું છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ અને સેકન્ડરી વાઇન્ડિંગની સંખ્યા કેટલી હોય છે. અહીંયા આગળ ઓપ્શનમાં આપેલું છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ 2 હોય છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે 1 હોય છે, એટલે કે સી છે એ સાચો જવાબ છે. ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે કયા રેટિંગની ઈએલસીબી વપરાય છે? જો ડોમેસ્ટિક વાયરિંગ માટે આ યાદ રાખવાની વસ્તુ છે. ડોમેસ્ટિક વાયરિંગ માટે 30 મિલી એમ્પિયર સેન્સિટિવિટી વાળી ઈએલસીબી વપરાય છે. ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે 300 મિલી એમ્પિયર સેન્સિટિવિટી રેટિંગ વાળી ઈએલસીબી વપરાય છે. અને ઇન્ડસ્ટ્રીઝમાં શોક સામે રક્ષણ મેળવવા માટે તેમજ સાધનોના રક્ષણ માટે જે ઈએલસીબી વપરાય છે એ છે 600 મિલી એમ્પિયરની. માલ સામાનના રક્ષણ માટે છે, ઇન્સ્ટોલેશનના રક્ષણ માટે જે છે એ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં 600 મિલી એમ્પિયરની એમસીબી. પરંતુ માત્ર શોક સામેના રક્ષણની જો વાત આવે તો એ 300 મિલી એમ્પિયરની સેન્સિટિવિટી રેટિંગ વાળી ઈએલસીબી વપરાય છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં અનુક્રમે કયા પ્રકારની રેટિંગ વપરાય છે? તો ડોમેસ્ટિક વાયરિંગની અંદર 30 મિલી એમ્પિયર વપરાય છે અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર 300 મિલી એમ્પિયર વપરાય છે. એટલા માટે આપણો જવાબ છે એ. આઉટડોર લાઇટિંગ હેતુ માટે કયા પ્રકારનો લાઇટ ફિટિંગ? આઉટડોર લાઇટિંગ હેતુ માટે વોટરપ્રૂફ, કારણ કે વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે છે એટલા માટે વોટરપ્રૂફ લાઇટ ફિટિંગ વાપરવામાં આવે છે. પેન્ડેન્ટ હોલ્ડરના કનેક્શન માટે અંડર રાઇટ નોટનો હેતુ શું છે? આ અંડર રાઇટ નોટ શું છે? ખાસ પ્રકારની ગાંઠ છે જે ખાસ કરીને સોકેટમાં અને હોલ્ડરમાં વાપરવામાં આવે છે. ત્યારે માની લો કે આપણી પાસે આ એક હોલ્ડર છે. આ પ્રકારના હોલ્ડરમાં આપણે જ્યારે એની સાથે કનેક્શન કરીએ છીએ ત્યારે એના અંદરના ભાગમાં એક અહીંયા ગાંઠ આપવામાં આવે છે અને ત્યારબાદ એને એના 2 ટર્મિનલ સાથે રાખવામાં. જ્યારે આપણે બહારથી આ વાયરને ખેંચશું ત્યારે આ ગાંઠ છે અહીંયા ટચ થઈ જશે, જેથી કરીને આગળના ભાગને ટર્મિનલ સુધીના ભાગને છે એ ખેંચાણ બળ નહીં લાગે, એટલે કે કનેક્શન લૂઝ થવાનો, તૂટી જવાનો પ્રશ્ન રહેશે નહીં. આ પ્રકારની જે ગાંઠ છે એનો ઉપયોગ છે લૂઝ કનેક્શન અટકાવવા માટે ખોટું છે, યાંત્રિક શક્તિ વધારવા ખોટું છે, વધારે કેપ વગર કવરનું પ્રેશર અટકાવવા માટે પણ ખોટું છે, એસેસરીઝના ટર્મિનલ પર તાણ ઘટાડે છે. એ એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 38. 100 એમ્પિયર કરંટ રેટિંગ કરતાં વધારે કરંટ માટે કયા પ્રકારનું સર્કિટ બ્રેકર વપરાય છે? જો ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં એમસીબી જે બનાવવામાં આવે છે એ વધારેમાં વધારે 80 એમ્પિયરથી લઈ અને 100 એમ્પિયર સુધી એનું રેટિંગ હોય છે. એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકરનું રેટિંગ છે એ મહત્તમ 100 એમ્પિયર સુધીનું હોય છે. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે એ 30, 300 અને 600 મિલી એમ્પિયર રેન્જમાં બનાવવામાં આવે છે. મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર છે એ મોર ધેન 100 એમ્પિયરની કેપેસિટી, પછી 500 એમ્પિયર હોય, 1000 એમ્પિયર હોય, 2000 કે તેના કરતાં પણ વધારે રેટિંગની એમસીસીબી છે એ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર છે એ પણ એક પ્રકારની ઈએલસીબી છે. એટલે આપણા પ્રશ્ન માટે 100 એમ્પિયર કરંટ રેટિંગ કરતાં વધારે કરંટ માટે છે એમસીસીબી વપરાય છે.